હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિકાસના કામો રૂપિયા 10.56 કરોડના ખર્ચે હાથ ધરાશે, જેનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પટેલવાગા કલ્યાણપુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો રૂપિયા 10.56 કરોડના ખર્ચે હાથ ધરવા હેતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે પટેલવાગા વિસ્તારમાં આવેલ કલ્યાણપુર ખાતે આરસીસી રોડ તેમજ નગરના બીજા અન્ય વિસ્તારોમાં પેવર બ્લોક, વરસાદી કાંસ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત પાલિકાના સદસ્યો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એને અનુરૂપ આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે. આજે 15મું નાણાં પંચ અને સ્વર્ણિમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્ત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ભાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે. તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી એસટીપી સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણપુર, જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે, ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે. દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીને દરબાર हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.